સુરત શહેરમાં આ મહત્વની પરીક્ષા આપવા માટે કુલ 7,103 ઉમેદવારો નોંધાયા છે। આ તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુરતની 30 જેટલી જાણીતી શાળાઓમાં વિશેષ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તંત્ર દ્વારા કુલ 296 બ્લોક તૈયાર કરાયા છે। પરીક્ષા નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે સુરત વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સ્પેશિયલ ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ ક્લાસ 1-2 અધિકારીઓની નિરીક્ષક ટીમ સતત કેન્દ્રો પર નજર રાખી રહી છે। કેન્દ્રની અંદર જતા પહેલાં ઉમેદવારોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્ર તરફથી તમામ ઉમેદવારોને સમયસર કેન્દ્ર પર પહોંચવા અને શાંતિપૂર્વક પરીક્ષા આપવા અપીલ કરાઈ છે। અમે માંગરોળ તાલુકામાંથી અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે અને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા, ફર્સ્ટ અટેમ્પ્ટ છે અને અમે કોલેજના 3 વર્ષ કરતાં જીપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારીઓ કરી છે। આ પ્રિલિમ્સ પરીક્ષા અમે આપવા જઈ રહ્યા છે અને મેઇન્સ માટે પણ સારી રીતે આ પરીક્ષાનો રિઝલ્ટ સારો આવી અને મેઇન્સની તૈયારીઓ અમે સારી રીતે કરી શકીએ એવી આશા રાખીએ।